લ મિત્ર ખમણ અને એમાંય મિત્ર તમે સુરતમાં તારણાની ભૂમિ બનો છો તમે તો આટલા બનો ખોટા મિત્ર બનવામાં મજા નથી. ભૂખ લાગીને પૈસા નથી મારી પાસે તો કઈ મળશે ખાવાનું? તો મિત્રો આપણે લીધો છે એક ચેલેન્જ. આપણે રહેવાનું છે સુરત જેવી સિટીમાં, ઈ તે પાછા વગર પૈસે. તો આજે આખો દિવસ આપણે રહેવાનું છે વગર પૈસે અને માંગીને ખાવાનું છે. તો જોઈ છે સુરત વાળાનો કેવો સપોર્ટ મળે છે. પહેલા તો મિત્રો આપણે અહીંયા બેઠા છે રેન્ડમ મિત્રો, એને આપણે પૂછી લેવી અને એનું રિવ્યુ લઈ લેવી. તો મિત્ર તમને કેમ લાગે સુરતમાં વગર પૈસે રહેવાય કે આપણે? હું તો જૈન મોતાનો વગર પૈસે રહું છું બાપા. મારા તરફથી તમને કેમ લાગે હું રહી શકી કે? તમારું શરીર પ્રમાણે નથી લાગતું તમે રહી શકો. તમને કેમ લાગે ભાઈબંધ પૂરો થાય કે? ના ના, નો વાંધો. તમે સુરતમાં ક્યાં વાંધો આવે? સવારમાં તો મિત્રો પેલા આપણે ખાવા પીવાનું ભાઈ ગોતવું જોઈએ ક્યાંક, અને એમાં સવારમાં થોડોક આમ તડકા જેવું છે એટલે ભાઈ ટાડું પીવું જોઈએ ત્યારે આપણે ભાઈ શરીરને ટાડું આપ. તો મિત્રો આપણને આપણા વિડીયોમાં ઘણા ભાઈ મિત્રો ભાઈ નાય પાડી હતી, પણ આપણે ભાઈ બતાવી શકાય એમ નથી, કારણ કે એની પણ અમુક મજબૂરી હોય. અમે પીતા નથી કોઈ. શું પડે મિત્રો એવું નથી. આટલા બોલો ખોટા મિત્ર બનવામાં મજા નથી. ભાઈ અત્યારે ગરમી થતી હતી ને આપણે બીઆરટીએસ રોડે આવ્યા હતા ને આપણે ભાઈ રહ પીવાનો છે તો પેલા ભાઈને પૂછી. તો ભાઈ આપણે ગરમીમાં રહ પીવો છે ને આપણે ભાઈ પૈસા નથી. તો કઈ વાંધો નહીં મિત્ર, પી નાખો, આપણું ઘરનું જ છે એમ સમજીને પી જા. વાહ ભાઈ તમારો થેન્ક યુ ભાઈ. હજી સવારમાં બોણી નથી થઈ ભાઈને અને આપણને ગ્લાસ આપી દીધો. દિલથી તમારો કઈ વાંધો નહીં મિત્ર, આપણું ઘરનું જ છે, આપણે ક્યાં કોઈને દેવાનું છે, આપણે ઘરનું જ છે. આભાર. પોતાનું છે, કોઈ શેઠનું નથી, આપણું પોતાનું છે એટલે આપણે કોઈ લેવા દેવાનું નથી. તો મિત્રો અત્યારે તો ભાઈ બપોરા થઈ ગયા છે અને બહુ ભૂખ લાગી ગઈ છે. તો આપણે ત્યાં બીઆરટીએસ રોડે આવ્યા છે ને અહીંયા બાપા સીતારામ કાઠિયાવાડી હોટલ આવી છે. આપણે અંદર પૂછ્યું ભાઈ કઈ રીતે છે ખાવાનું, આપણને મળે કે ન મળે. હાલો તો અંદર આપણે કાકાને પૂછ્યું. તો કાકા અમે એક ચેલેન્જ બનાવી છે 24 કલાક પૈસા વગર. અત્યારે ભૂખ લાગીને પૈસા નથી મારી પાસે, તો કઈ મળશે ખાવાનું? ખાવાનું મળશે પણ જમવાનું ભાઈ બને હશે. ખમો તો તૈયાર થઈ જાય. એવું મળે રસોઈ કામ ચાલુ. કાંઈ નથી સારું, હાલો. તો અહીંયા તો મિત્રો બોલો 5 મિનિટ બે ને તમે થઈ જાય. આપણને થાળ થઈ જાય, થાળ સડી જાય પછી તમે જમવા દે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે બેસીએ 5-10 મિનિટ પછી આપણે જમી લઈએ. તો અત્યારે તો મિત્રો ભાઈ કાકાને આપણે પૂછી લીધું છે જમવાનું, હજી વાર લાગે એવું છે. જો તમે હોટલ જોવો ખાલી, બાપા સીતારામ કાઠિયાવાડી હોટલ, એક નંબર ભાઈ, બેહવા સુવિધાની આ તે. કાકાએ ભાઈ આ પાડી દીધી છે આપણને જમવાની. શું કેવું કાકા? જમવાનું પણ ત્યાં થાય છે. તમારે જ્યાં જમવું ત્યાં ખાટલે બે આવો કે ટેબલે બે આવો, ગમે ત્યાં બે જમી શકો. બરોબર. તડકાના પાણી કેવો મળે પેલા? હા તો કાકા પાણી પેલા પીવો એટલે જમવાનું તૈયાર થઈ જાય પછી જમવા પાણી પીવો. એક નંબર. એટલે મિત્રો આ રોડે આવો તો ખાલી એકવાર બાપા સીતારામ કાઠિયાવાડી હોટલ, એક નંબર ભાઈ. હોટલ એવું છે ને ભાઈ આપડા કાકા એ તે ભાઈ એકદમ દેશી ખાવા ઘર જેવું ખાવા મળે. તો હજી તો મિત્રો આપણે ખાવાની જે વાર લાગે એવું હતું ત્યાં તો ભાઈ જો કાકાએ જો શા મગાવી દીધી આપણે આટું. જો આ બધા તો ભાઈ આપણે રવડમ કાકાએ કીધું કે તમારે જે ખાવ તમારી રીતે આપણે ખાઈ લો ભાઈ. માની જો ભાઈ આપડા કાકા નો બનાવ હોટલમાં છે ભાઈ, બધું કઈ ઘર જેવું જ ખાવાનું. આપડા ભાઈ આપડી થાળી ભરે છે. હા ભાઈ જો ભાઈ આપડી થાળી ભરાય છે. એસબી ભાઈ હો ભાઈ તે. હા હા ભાઈ વેટર માં લે એમ છે. ફોર્મ ભરવાનું જ છે આપણે. હમણાં વેકેશન જ છે. ગરમા ગરમ રોટલી આવી ગઈ છે, બે જઈએ આપણે ડાયરેક્ટ જમવા. મિત્રો ભાઈ જો કાકા ભાઈ થાળી ભરીને આપી દીધી છે. કાલ જોવો તમે કાકાનો પ્રેમ જોવા તો નાખી થાળી ભરી દીધી, બાકી એ સાય ને પાપડે આપી દીધું. સારું હાલો તો આપણે ભાઈ બપોરા કરી લેવી. મિત્રો ઘર જેવું ખાવાનું ભાઈ અહીંયા જો તમે એક નંબર. સારું હાલો દાદા, તો આપણે જમી લીધું છે ને ભાઈ, જમવાનું એક નંબર બનાવ્યું હતું તમે. જમવામાં સંતોષ. અરે મજા આવી ગઈ. તો બીજા કોઈને કહેજો સારું જમવું હોય, દેશી જમવું હોય તો બાપા સીતારામ એકવાર હોટલ જાઓ. પાકું પાકું. જોવો તમે હોટલ જોવો. સારું હાલો મિત્રો, આપણે હોટલ હતી હવે વિદાય લેવી. હવે જોવી છે બપોર પછી આપણે ક્યાં જ આવીએ છીએ મફતમાં. સારું હાલો મિત્રો નીકળ્યું છે, આટા મારી હવે. તો મિત્રો ભાઈ આપણે બપોરે જમીને આવ્યા હતા મોલે રખડવા. હાલો હવે જોઈએ અંદર શું થાય છે અત્યારે. અહીંયા તો ભાઈ હતા બે ગેમ ઝોન,
થોડો ભાઈબંધ કે આપણે ગેમ રમવા જાવ તાલે ભાઈ તું આમાં ખાલી છે ને ફ્રી ફાયર કા સબ્બે સબ ડાઉનલોડ કરીને રમ. આમાં છે ને આપણે પેઢીઓ વિસાઈ જાય ખોટો જાવ ને તો કલાક ખાટો. તો ભાઈ આપણે આજુબાજુ જો ભાઈ બધા તમને બતાવું કેફે છે બધા આ બધા એટલી તો ભાઈ આપણે ભાઈ ફેર નથી ખોટા જાહું ને આપણને ઢીકો મારીને બહાર કાઢે એટલે આપણે ક્યાંય રિસ્ક નથી લેવું. આપણે કાંઈ નહીં આટા ફેરા મારી અને એક તો પેલા લિફ્ટમાં આપણને કાંઈ નહીં ભાઈ જિંદગીમાં કોઈ દી આવી નથી જોઈ. બાપ દાદા મરી ગયા નિહણી લઈ લઈને પણ આમાં આટા મારવી. અહીંયા તો મિત્રો આપણું કાંઈ ભેગું નહીં થાય એટલે ભાઈ પોસા બગે આપણે નીકળી જાય બધા પાછા ઘર બાજુ. મિત્રો એઆર મોલમાં તો ભાઈ આપણે કાંઈ મેળ આવે એમ નહોતો. સારી થયો આગળ આપણે જોવી મેળ આવે તો. પહેલાં તો આપણે ઠંડુ પીવું છે. હું વ્લોગ બનાવું છું વિડીયો બનાવું છું વ્લોગ આખો દિવસ રહેવાનું છે સુરતમાં તો મળશે છે. મિત્રો હવે બપોર ચાલે ત્યારે ભાઈ ટાઈમ જ નથી જતો એટલે કંટાળે આપણે આવી જાય જો કરમનાથ મહાદેવના મંદિરે જોઈશું આપણે 2-3 કલાક કાઢી નાખીએ જેમ થાય બધા ટાઈમ કાઢવી. વિડીયો બનાવો આખો દિવસ મફતમાં રહેવાનું સુરતમાં વગર પૈસે ખાવા પીવાનું નહીં મળે એટલે બધા મફતમાં ખાવા તો ભાઈ ચાર ભાઈ તો જો ભાઈ પાઈ દે છે સોડા મફતમાં કેમ છે પાઈ દેવો કે થોડા આમાં હું વાંધો છે તો વાંધો નહીં. તો મિત્રો આ છે સુરત નો પ્રેમ. A few moments later. તો ભાઈ અત્યારે આપણે રેસ્ટ કરીને આવ્યા છીએ નાસ્તાનું કરવા. ભાઈ ભાઈ છે ને પૂછ્યું ભાઈ નાસ્તાનું કેમ થાય. તો ભાઈ આપણે એક ચેલેન્જ લીધો છે 24 કલાક વગર પૈસા સુરતમાં રહેવાનું. તો અહીંયા મફતમાં નાસ્તાનું કેમ થાય. ભલા માણા તમે સુરતમાં રહો તમારે મૂંઝાવાનું હોય તમારે જે ખાવ એ બોલી નાખો તમે જે આઈટમ કહો તમને બનાવીને આપી દો. હા મિત્રો છે સુરત તમે જોવો તમે ભાઈના લ્યો મિત્ર આ ખમણ અને એમાંય મિત્ર તમે સુરતમાં કરણાની ભૂમિ અને એની અંદર તમે જીજાભાઈ ખમણમાં વાલા મૂંઝાવાનું થોડું હોય આરામથી મોજ કરો. એક નંબર ખમણ એ પાછા આપણે આમ જો ખજૂરભાઈના સિંગ કેળના મોજ પાડી દીધી ભાઈ એક નંબર. હવે મિત્રો આપણે મળીએ ડાયરેક્ટ તમને રાતે. તો અત્યારે તો મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો ને ભૂખ લાગી આમ તેમ માણસ જાઓ ખાલી આ બધું કાંઈ નહીં આપણે અંદર જાવીએ પૂછ્યું ભાઈને. તો ભાઈ અમે એક ચેલેન્જ લીધો છે આખો દિવસ સુરતમાં વગર પૈસે કાંઈ ખાવાનું મફતમાં બે જ આવી એટલે પૈસા નથી હો મારી પાસે. સુરતનો પ્રેમ જો જો મિત્રો કાકા આપણે આટલું ફેન્સી બનાવે છે જો તમે ચીઝ ને જો તમે બધું પનીર ને ચીજ એટલે કાકા આમ તો અમૂલ નું વાપરે ભાઈ આપણે કોઈ ડુપ્લિકેટ એવું કઈ નથી બધી વસ્તુ તમને ભાઈ પ્યોર ઘર જેવું ખાવાનું મળી રહે. ચીજ જો ને તો મિત્રો આપણે ફેંકી થઈ ગઈ કે તૈયાર લો તમે ફેંકી જો આભાર તમારો કાકા તમારું એડ્રેસ કહી નાખો ને. અલંકાર કોમ્પ્લેક્સ જી બંદર બાપુરા પોલીસ સ્ટેશનની બાજુ. ઓકે એક નંબર ખાવાનું મળે. એકવાર તમે આની મુલાકાત કરો આ કાકાને આપણે દુકાનની. દુકાનનું નામ શું છે? મહાફાસ્ટ થઈ ગઈ છે. કેમ છે ભાઈ? તો આપણો મિત્રો આપણો 24 કલાકનો ચેલેન્જ અહીંયા પૂરો થાય છે. તમને વિડીયોમાં જોતા એમ લાગ્યું છે કે હા ભાઈ દુકાને જઈને ભાઈ બધાને હા પાડીએ છીએ પૈસા દઈને પછી પાછળ ચામ કરીને વિડીયો હતો. તો ના મિત્રો ના આપણા વિડીયોમાં આપણું કઈ ખોટું હોતું જ નથી ને ભાઈ તમે સુરત જેવી સિટીમાં હો ને કર્ણભૂમિમાં ભાઈ તમારે ખાવાનું પૂછવાનું જ ન હોય. આ ચેલેન્જ લીધો ત્યાં જ મને ખબર પડી ગઈ કે આનું શું રિઝલ્ટ આવશે ને એ
મિત્રો 1 નંબર આપણો વિડીયો બન્યો છે, તમને કેવો લાગે એ આપણે જરી કોમેન્ટમાં કહી દેજો. અને આનો પાર્ટ 2 કે આપણે બીજો એક ચેનલ જોતો હોય મને કોમેન્ટમાં કહી દેજો કે બીજો ચેનલને કોમેન્ટ કરી નાખજો તમારી રીતે. તો મળીએ પાછા બીજા નવા એક વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. Pulling up black windows once you go down. You must be crazy.